નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હિન્દુ યુવકની હત્યા મામલે વડોદરાના નેતાઓના ધરણા પ્રદર્શનની લાશ પર રાજનીતિ કરતા હોવાના જૈન મુનિના આકરા પ્રહાર। વડોદરા શહેરમાં ગત રવિવારે જુગારના નાણાંની લેતી દેતી બાબતે તથા નાગરવાડા વિસ્તારમાં દલિતોના મકાનો પડાવી લેવા માટે સ્થાનિકોમાં ધાક ઊભી કરવાના ઈરાદે હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચે થયેલી અથડામણમાં રાત્રે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે એસએચજી હોસ્પિટલમાં લઈ જનારા અને તે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં વહેલી તકે સારવાર મળે તે માટે સેવા કરનાર પૂર્વ નગર સેવક રમેશચંદ્ર પરમાર ઉર્ફે રાજાભાઈ પરમારના એકના એક પુત્ર તપન પરમારની વિધર્મી માથાભારે તત્વો દ્વારા પોલીસ કર્મીઓ સામે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી। આ બનાવને પગલે શહેરમાં છેલ્લા 30 વર્ષથી સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા, ધરણા ઉપર બેઠા હતા। ત્યારે આ સમગ્ર મામલે જૈન મુનિ સૂર્ય સાગર મહારાજનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમણે વડોદરાના નેતાઓએ મૃતકની લાશ ઉપર રાજનીતિ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। સાથે તેમણે વાયરલ વિડીયોમાં જણાવ્યું કે શહેરનો એક નેતા તો પોલીસ અધિકારી ડીસીપીને થપ્પડ મારવાની વાત કરી હતી, પરંતુ પોતાની સરકારના શાસનમાં વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હત્યા, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, શરાબ જેવા ગુનાઓમાં વધારો થયો છે, જે હવે અંકુશ બહાર થઈ ગયો છે। ત્યાર સુધી તમે ચૂપ બેસી રહ્યા છો। શહેરમાં પોલીસની નજર સામે એક પૂર્વ નગર સેવકના પુત્રની હત્યા થઈ જાય છતાં પ્રધાનમંત્રી કે ગૃહમંત્રીની કોઈ પ્રતિક્રિયા ન આવે તે આશ્ચર્યજનક છે। સ્થાનિક નેતાઓ પોલીસ સમક્ષ ગુનેગારોના એન્કાઉન્ટર માટે જાણે ભીખ માંગતા હોય તે રીતે રજૂઆત કરવી પડે છે। વધુમાં તેમણે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પોલીસ પ્રશાસન તદ્દન નિષ્ક્રિય બની ગયું છે અને નિષ્ફળ રહ્યું છે। મોદીજીના ગુજરાત છોડી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં કોઈપણ બળાત્કારી હત્યાના આરોપીના એન્કાઉન્ટર થયા છે ખરા? તમારી પાસે રાજસત્તા હોવા છતાં તમે લાશ પર કંઈ ન કરી શકતા હો? નોટંકી કરતા હોય તો સત્તા છોડી દેવી જોઈએ। એક દિવસ હું અથવા તો મારો ચેલો જે દિવસે સત્તામાં આવીશું ત્યારે તમને બતાવીશું કે સત્તા કેવી રીતે ચલવાય અને કેવી રીતે જેહાદી માનસિકતા ધરાવતા લોકો પર અંકુશ લગાવી શકાય। કોઈ સંત આવી ટિપ્પણી કરે ત્યારે આ લોકો ધમકાવવા નીકળી પડે છે, પરંતુ યાદ રાખજો કે તમે મારું કશું બગાડી શકતા નથી। પોલીસની સામે જ જેહાદી માનસિકતા ધરાવતા તત્વો એક યુવકની સરેઆમ હત્યા કરી નાખે છે। શું તમારામાં તાકાત નથી કે આવા લોકોનું એન્કાઉન્ટર કરે? પૂર દરમિયાન 15 લોકોના મોત થયા ત્યારે ભાજપના નેતાઓ કેમ ધરણા ઉપર ન બેઠા તેવા પ્રહારો કરતા વિડીયો વાયરલ થતા રાજકીય તથા પોલીસ બેડામાં ખળબળાટ મચી જવા પામ્યો છે। गुजरात में पुलिस प्रशासन बिल्कुल निष्काम हो चुका है, बिल्कुल निष्काम। यहाँ आए दिन हत्याएं, बलात्कार, रेप हो रहे, लेकिन ये कुछ नहीं कर पा रहे। क्या कभी किसी रेपिस्ट को या मर्डर करने वाले को एनकाउंटर हुआ है, वो मारा गया रास्ते में, ऐसी खबर आपने सुनी है नरेंद्र मोदी जी की यहाँ के विदाई के बाद जब वो प्रधानमंत्री बने? नहीं हो रहा है। यहाँ भाजपा की सत्ता है, लेकिन भाजपा के ही कारपोरेटर के बच्चे की हत्या हो जाती है, लेकिन अभी तक न्याय नहीं मिल रहा है। ये जाकर के उपोषण कर रहे हैं, वहां पर धरना प्रदर्शन कर रहे हैं, पुलिस स्टेशन के सामने अरे नौटंकी कर रहे हो लाश के ऊपर। तुम्हारे पास ताकत नहीं, तुम्हारे पास गुदा नहीं है। अगर तुम्हारे पास राज सत्ता होने के बावजूद भी तुम ये नौटंकी कर रहे हो तो सत्ता छोड़ दो, तुम्हारे को सत्ता पे रहने का अधिकार नहीं है। और मेरे कानों पर यह भी एक समाचार आया कि किसी डीसीपी को लपड़ मार दो, एक नेता बोल रहा है। अरे ये क्या राजनीति कर रहे हो तुम? तुम्हारे क्षमता नहीं है तो तुम राजनीति से संन्यास ले लो। और हमारे जैसा सन्यासी जब बोलता है तो हमें धमकाया जाता है फोन पर, अरे हमारे तो तुम मेरा कुछ नहीं कर सकते। ध्यान रखना, कभी ना कभी मैं खुद सत्ता पर आऊंगा या मेरा कोई योग्य शिष्य सत्ता पर आएगा, तब तुम्हें दिखाया जाएगा कि सत्ता किस प्रकार से चलाई जाती है, अंकुश कैसे लगाया जाता है इन जिहादियों के ऊपर। पुलिस के सामने मर्डर हो गया, लेकिन अभी तक कुछ भी नहीं। आश्चर्य की बात है, ना गृह मंत्रालय इसके अंदर हस्तक्षेप कर रहा है, ना प्रधानमंत्री जी इसके ऊपर। इतने वाकये हो जा रहे हैं। वहां पर बरसात के समय में 15 लोग मारे गए जलप्रपात से। इसके लिए इन्होंने धरना प्रदर्शन नहीं किया, लेकिन लाश पर राजनीति कर रहे हैं। तुम्हारे में ताकत नहीं क्या उस हिस्ट्री शीटर को मारने की? इनकाउंटर की मांग कर रहे पुलिस से, जबकि तुम्हारी सत्ता है यहां भीख मांग रहे। अरे योगी आदित्यनाथ से कुछ सीखो, सीखो उस महान व्यक्ति से।